આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ બાપા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને ડિલિશિયસ રવાનો શીરો. રવાનો શીરો પણ કહી શકો અને સોજીનો શીરો પણ કહી શકો. આ શીરો એટલો ટેસ્ટી બનતો હોય છે કે શું કહેવું. મોઢામાં મૂકશો અને દિલ અને પેટ બંનેમાં ઉતરી જશે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો શીરો છે. ચાલો ત્યારે બનાવી દઈએ ખૂબ જ ટેસ્ટી સોજીનો એટલે કે રવાનો શીરો. રવાનો શીરો બનાવવો ખૂબ જ સરળ છે. આ શીરો નોર્મલ દિવસોમાં પણ બનાવી શકાય કે કોઈ મહેમાન આવ્યા હોય અને કંઈક ટેસ્ટી સ્વીટ તમે પીરસવા માંગતા હો તો પણ તમે આ શીરો જરૂરથી ટ્રાય કરજો. બીજું ખાવાનું છોડીને બધા જ લોકો આ સોજીના શીરા પર તૂટી પડશે. સોજીનો શીરો બનાવવા માટે પહેલા હું એક કઢાઈમાં અડધો કપ ઘી એડ કરીશ. અહીં મેં જાડા તળિયાવાળી કઢાઈ યુઝ કરી છે જેથી શીરો સરસ બને. હવે હું 1 કપ રવો એટલે કે સોજી એડ કરીશ. તમને કપમાં આઈડિયા ના આવે તો તમે જેટલા માપની વાટકી લો સોજી માટે એવડી જ અડધી વાટકી તમારે ઘી લેવાનું. આને સારી રીતે મિક્સ કરીશું. આ શીરો આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ બનાવીશું. એનાથી આ સોજીનો શીરો ખૂબ જ ટેસ્ટી બનશે. ઘી સાથે સોજીને ત્યાં સુધી આપણે શેકવાનો જ્યાં સુધી આમાંથી સરસ સુગંધ આવવા ના લાગે અને સોજી પણ આપણી કાચી ના રહે. ત્યાં સુધી હું સરસ રીતે સ્લો ફ્લેમ પર અહીં સોજીને શેકાવા દઈશ. સોજીને હું કમસે કમ અહીં 5 થી 6 મિનિટ જેવું શેકીશ. ખૂબ જ પેશન્સ થી કામ લેવાનું કેમ કે હાઈ ફ્લેમ પર શીરો જોઈએ એવો નહીં થાય અને સતત આપણે હલાવતા રહીશું. મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ એ માટે યુઝ કરી છે કેમ કે આવી કઢાઈમાં શીરો જલ્દીથી નીચે ચોંટવા નહીં લાગે અને ટેસ્ટી પણ સારો એવો બનશે. તો અહીં આપણી સોજી ખાસી એવી ઘીમાં સરસ રીતે શેકાઈ ગઈ છે એટલે આમાં હું દૂધ એડ કરી દઈશ. દૂધ તમે અહીં ગરમ કરીને પણ એડ કરી શકો છો. દૂધ અહીં કમસે કમ 2 કપ જેટલું જશે પણ બધું જ હું એકી સાથે આમાં દૂધ એડ નહીં કરી દઉં. થોડું દૂધ એડ કરીશું એટલે કે પહેલા હું અહીં 1 કપ દૂધ એડ કરીશ. દૂધ નાખતા જ 2 મિનિટમાં આ બધું જ દૂધ સોજી એબ્ઝોર્બ કરી દેશે. દૂધ નાખવાનો ફાયદો એ છે કે દૂધથી સોજીનો શીરો એકદમ સોફ્ટ બનશે. પણ દૂધની જગ્યાએ તમે થોડું હુંફાળું પાણી રેડતા જઈને પણ આ જ રીતે બનાવી શકો છો. પણ મેં દૂધ એડ કર્યું છે એટલે હું ખાંડની ક્વોન્ટિટી ઓછી રાખીશ કેમ કે દૂધ આમ પણ ગળ્યું હોય છે. હા, પણ તમે પાણીથી બનાવો તો તમારે ખાંડની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી પડશે. બીજો કપ દૂધ તમે જોઈ શકો છો કે મેં થોડું એડ કરીને મિક્સ કર્યું છે. બસ 1 મિનિટ જેવું થાય એટલે આમાં હું ખાંડ એડ કરીશ. ખાંડ અહીં હું અડધો કપ નાખીશ તો ખાંડ મેં અહીં એડ કરી દીધી છે. સારી રીતે મિક્સ કરીશું આને. એકદમ ધીમા ગેસે આ શીરાને હું સતત હલાવતી રહીશ. મેં કમસે કમ 3 મિનિટ જેવો શીરો થવા દીધો છે ખાંડ નાખ્યા પછી. તો અહીં ડ્રાય ફ્રૂટ્સમાં બદામ, કિસમિસ, ચારોળી, પિસ્તા લીધા છે. તમારી પાસે જે ડ્રાય ફ્રૂટ્સ હોય એ તમે નાખી શકો છો. તમને ડ્રાય ફ્રૂટ્સ પસંદ ના હોય તો ડ્રાય ફ્રૂટ્સ તમે સ્કીપ પણ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ્સ નાખીને હું સારી રીતે આને મિક્સ કરીશ. ઘી ઓછું લાગે તો બીજું 1 થી 2 ચમચી આપણે અહીં એડ કરીશું. ઓછા ઘીમાં પણ તમારે બનાવવો હોય આ શીરો તો તમે બનાવી શકો છો. તો અહીં મેં ઘી એડ કરી દીધું છે. બસ હવે આ શીરાને 2 મિનિટ જેવું થવા દઈશું અને હલાવતા રહેવાનું. મારે કમસે કમ 15 મિનિટ જેવું લાગ્યું છે શીરો બનાવતા કેમ કે મેં આને સ્લો ફ્લેમ પર ધીરેથી થવા દીધો છે એ માટે. સોજીનો શીરો બનીને તૈયાર છે. આ શીરો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને તમારા ઘરે સોજીનો શીરો કેવી રીતે બને છે એ પણ જરૂરથી જણાવજો. આ સોજીનો શીરો તમે પ્રસાદી માટે, મહેમાનો માટે કે જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા હોય ત્યારે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો. આ ગણેશ ચતુર્થી પર સોજીનો શીરો બનાવો તો અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ એન્ડ જય અંબે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.